ભાવનગર જિલ્લાના તળાજા શહેરના રામ ટેકરી વિસ્તારના વૃદ્ધ દંપતીના કેસમાં હવે મોટો વળાંક સામે આવ્યો છે। આ કેસમાં પોલીસ દ્વારા સઘન તપાસ થતા ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે વૃદ્ધ દંપતીનો જીવ તેમના દીકરા અને વહુ દ્વારા લઈ લેવામાં આવ્યો છે। આ કેસમાં પુત્ર અને પુત્રવધુ સહિત 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને હવે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવ્યું છે અને કોર્ટ દ્વારા આરોપીઓના 5 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। 19મી એપ્રિલે ભાવનગરના તળાજામાં વૃદ્ધ દંપતીના જીવ જવાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં 64 વર્ષીય કિશોરભાઈ વેલજીભાઈ વૈઠા અને 60 વર્ષીય પત્ની એમના રેખાબેન કિશોરભાઈ વૈઠાનો સમાવેશ થાય છે। આ પછી પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી। જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અમુક ચોંકાવનારા ખુલાસા સામે આવતા કેસમાં વળાંક આવ્યો છે। તપાસમાં જાણવા મળ્યું હતું કે વિમલ પિતા કિશોરભાઈ પાસેથી વારંવાર રૂપિયાની માંગણી કરતો હતો, કારણ કે તેના પર દેવું વધી ગયું હતું। તે માતા રેખાબેન પર પણ દાગીના વેચીને રૂપિયા આપવાની માંગ કરતો હતો। વિમલ છેલ્લા 4 વર્ષથી પત્ની હેતલ અને દીકરી સાથે રાજકોટ રહેતો હતો। તે સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને હવે વિમલે પહેલાથી જ માતા પિતા માટે પ્લાન બનાવ્યો હતો અને વિમલ તેના માતા પિતાનો એકનો એક પુત્ર હતો। આ ઘટનાને અંજામ આપ્યા પછી વિમલે એ રાત્રે મિત્ર સાથે લગભગ 11:30 વાગે ચા પીવાના બહાને બહાર ફરવા નીકળી ગયો હતો અને લગભગ 1:30 વાગે તેના ઘરે કંઈક બળી રહ્યું હોવાનો ફોન આવ્યો હતો અને થોડી વાર બાદ બીજો ફોન આવતા તે તળાજા જવા રવાના થયો હતો અને ઘરે આવ્યા બાદ તે અંદર ન જઈ શકું અને તેની પત્ની હેતલ વારંવાર બેભાન થવાના આ બંને જણા નાટકો કરતા હતા અને આ પછી માતા પિતાના નિધનના 3જા દિવસે વિમલ ગામમાં પાણીપુરી ખાતો પણ જોવા મળ્યો હતો। જેના માતા પિતાએ જીવ ગુમાવ્યો હોય તે મોતનો મલાજો સાચવે કે પછી પાણીપુરી ખાય તે શંકાથી હવે પોલીસના વિચારો વધુ દ્રઢ બન્યા હતા અને આ પછી જે છે ઘટનાનો ખુલાસો થયો હતો। આ ભયાનક ઘટનાએ સમગ્ર તળાજા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે। પોલીસે હવે પુત્રવધુ સહિત 4 આરોપીઓને પકડીને તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું અને હવે પોલીસ દ્વારા પૂછપરછ કરવા માટે 7 દિવસના રિમાન્ડ કોર્ટ સમક્ષ માંગવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ હજુ પણ યથાવત રાખવામાં આવ્યો છે। ત્યારે આ 5 દિવસના રિમાન્ડમાં આ ઘટનાને લઈને હજુ ભયંકર ખુલાસા સામે આવે તેવી સંભાવના છે। તો ભાવનગરમાં અગાઉ શૈલેષ ખાંભલાના કેસમાં પણ ખૂબ મોટો જે છે હાહાકાર મચી ગયો હતો। શૈલેષ ખાંભલા એક ફોરેસ્ટ ઓફિસર, તેમણે અને તેમની પ્રેમિકાએ સાથે મળીને તેમના પતિ અને બાળકોનો જીવ લઈ લીધો હતો અને આ કારણે પણ ભાવનગરમાં ભારે ચકચાર મચી ગઈ હતી। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।